મણિનગર ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલનો વિવાદ વકરતો ગયો છે। આજે સવારથી જ જે રીતે લોકટોળા ઉમટ્યા હતા, ખાસ કરીને NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં લગભગ ચક્કાજામ જેવી સ્થિતિ કરી દીધી હતી। વી વોન્ટ જસ્ટિસના નારા લાગ્યા હતા અને પોલીસ બંદોબસ્ત ચુસ્ત પ્રમાણમાં હતો। કાર્યકરો વિફરેલા હતા। જે રીતે 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે। મંગળવારે ઘટના બની હતી, બુધવારે બાળકનું મોત થયું હતું અને બુધવારે સવારથી જ 7 ડે સ્કૂલ ઉપર ભારે પ્રમાણમાં લગભગ 1.5 થી 2000 લોકોના ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો। એમ કહીએ એના કરતા આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્કૂલની અંદર જઈ તોડફોડ કરી, પ્રિન્સિપાલને માર્યા અને ન્યાય માટેની માંગણી કરી। જો કે પોલીસે આજ સવારથી બંદોબસ્ત કર્યો છે। DEO પહોંચી ગયા છે, સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સૌથી મોટી વાત એ છે કે DEOએ 2 દિવસ 7 ડે સ્કૂલ બંધ રાખવાના આદેશ આપ્યા છે। ત્યાં સુધીમાં સઘળી ઘટનાક્રમની તપાસ શિક્ષણ વિભાગ અને DEO કરી લેશે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં આજે સવારથી જ એટલે કે ગુરુવારથી સવારે જ લોકટોળા ઉમટ્યા હતા। ખાસ કરીને સિંધી સમાજના લોકો તો આક્રોશિત છે જ, પરંતુ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ પણ શાળાને તાળાબંધીનો કાર્યક્રમ કર્યો હતો। શાળાથી 500 મીટર દૂર પોલીસે ચુસ્ત પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો। જો કે વિશ્વ હિન્દુ પરિષદ અને સંલગ્ન સંગઠને મણિનગર ખોખરા વિસ્તારની શાળાઓ, દુકાનો, ટ્યુશન ક્લાસીસ સગળું બંધ કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી। લોક આક્રોશ એ છે કે કેવી રીતે શાળાની અંદર બાળકની હત્યા થઈ જાય અને પોલીસ જે રીતે તપાસ કરે છે અને ખાસ કરીને શાળા સંચાલકો ઘણું બધું છુપાવી રહ્યા હોવાનો આરોપ સામે આવ્યો છે। આ એવે વખતે થઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને 25 તારીખે નિકોલમાં મોટી જનસભાનું આયોજન થઈ રહ્યું છે। સ્થાનિક ધારાસભ્યએ કોઈ પણને નહીં છોડાય એ પ્રકારની વાત કરી અને ઝીણવટપૂર્વક તપાસની વાતમાં પણ સમર્થન આપ્યું છે, પરંતુ લોક આક્રોશ એટલો છે કે કેવી રીતે 7th ડે સ્કૂલમાં અત્યાર સુધી જે વહીવટીય પ્રણાલી ચાલતી હતી તેની સામે હવે વાલીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આટલું થયા પછી વાલીઓ જે રીતે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરે છે કે શાળાની આસપાસ દારૂ વેચાતો હતો, શાળાની આસપાસ નોનવેજ, શાળામાં વિદ્યાર્થીઓ નોનવેજ લાવતા હતા, શાળાના સંચાલનમાં અને એની વ્યવસ્થામાં જે ત્રુટીઓ હતી તે હવે ખુલીને બહાર આવે છે। પરંતુ જો આ વસ્તુ તેમણે ફરિયાદ રૂપે શાળામાં કે શાળા સંચાલકોને કે શાળાના ટ્રસ્ટી મંડળને કે પછી પોલીસને જો અથવા શિક્ષણ વિભાગને રજૂઆત કરી હોત તો એક નિર્દોષ બાળકનો જીવ ગુમાવ્યા સુધી કોઈએ રાહ ન જોવી પડત। 2 દિવસ શાળા બંધ છે, પરંતુ શિક્ષણ વિભાગ 2 દિવસમાં એ તમામ CCTV ફૂટેજીસ અને બાકીની જે જાંચ તપાસ છે એ કરી લેશે। પછી રિપોર્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સોંપશે। ત્યાર પછી નક્કી થશે કે 7th ડે સ્કૂલમાં કેવા પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી હતી અને બાળકની હત્યાના જે કોઈ તારણો છે એનો નિષ્કર્ષ આવશે। અમારે ખાલી ન્યાય જોઈએ, છોકરા પ્રત્યેનો ન્યાય જ જોઈએ અમને, બસ। જે ગુનેગાર છે એને અંદર કરો, બસ। એક જ કેવું છે અમારી માંગ છે કે ગુનેગાર સૌથી મોટી અને સામાજિક જવાબદારી એ છે કે જે રીતે વાલી પોતાના બાળકોને જે શાળામાં ભણવા મોકલે છે એ શાળા અંગેની તમામ પ્રકારની જાણકારી હાંસલ કરવી જોઈએ। તેમાં જે બદીઓ છે અથવા બદી પ્રેરિત કરનારા જે બાળકો છે અથવા વિદ્યાર્થીઓ છે અથવા એમની માનસિકતા છે એમની પણ તપાસ
વાલીઓએ કરવી જોઈએ. શિક્ષકોનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે કે શિક્ષકો બાળકની દરેક વર્તન, દરેક હરકત પર શિક્ષકોએ પણ નજર રાખવી જોઈએ, જેથી કોઈ સંદિગ્ધ ગતિવિધિમાં બાળક લિપટાયેલું હોય તો એ બાળકને યથોચિત માર્ગદર્શન સાથે તેમનું પેરેન્ટિંગ કરી, તેમના વાલીઓને જાણ કરી અને એમને યોગ્ય માર્ગે વાળી શકાય. દિવસ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં જે હત્યાનો બનાવ બનેલો હતો એને અનુસંધાને આજ સવારથી 7 ડે સ્કૂલ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. NSU અને કેટલાક કાર્યકરો દ્વારા અહીંયા પણ વિરોધ કરવામાં આવ્યા હતા. એ લોકોને ડિટેઇન કરીને પોલીસે એ લોકોની ડિટેઇનની કાર્યવાહી ચાલુ છે અને હાલમાં અહીંયા પૂરતો શાંતિનો માહોલ છે. ગઈકાલે સવારે અહીંયા સ્કૂલ આગળ આવીને 400 થી 500 માણસના ટોળાએ જે તોડફોડ કરેલી હતી, જેમાં સ્કૂલના સંચાલકની ફરિયાદ લઈને 400 થી 500 ટોળાની વિરુદ્ધમાં મારામારી અને તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યારે સૌથી મોટો ઇસ્યુ એ છે કે જે રીતે 7th ડે સ્કૂલનો ઘટનાક્રમ 2 દિવસમાં બહાર આવ્યો છે, તેનાથી ન માત્ર વાલીગણ પરંતુ સમગ્ર શિક્ષણ સમાજ પણ ક્યાંક ને ક્યાંક શરમની અનુભૂતિ કરી રહ્યો છે. સમયસર જાગો, બાળકોને યોગ્ય માર્ગદર્શન આપો અને બાળકનું કેરિયર સુનિશ્ચિત કરો. નમસ્કાર.